નમસ્કાર મિત્રો, હું છુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર અત્યારના એક બ્રેકિંગ ન્યૂઝ વિશેની વાત કરવાની છે। જે આ મિત્રો તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક 2023ની જે ભરતી હતી તેમનું વેઇટિંગ લિસ્ટ છે તેને જાહેર કરવામાં આવેલું છે અને આની માહિતી હસમુખ પટેલ સાહેબ દ્વારા પણ આપવામાં આવેલી છે। જે આ મિત્રો શું છે સંપૂર્ણ અપડેટ આવો જોઈએ। સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક બંનેનું વેઇટિંગ લિસ્ટ છે તેને જાહેર કરવામાં આવેલું છે। જે તમે જોઈ શકો છો 11 જાન્યુઆરી એડવર્ટાઇઝમેન્ટ નંબર 10/2021-22 વિલેજ પંચાયત સેક્રેટરી મતલબ કે તલાટી કમ મંત્રીનું વેઇટિંગ લિસ્ટ છે તેમને જાહેર કરવામાં આવેલું છે। તદ ઉપરાંત એડવર્ટાઇઝમેન્ટ નંબર 12/2021-22 જુનિયર ક્લાર્ક તેમનું પણ એડિશનલ ફાઇનલ સિલેક્શન લિસ્ટ મતલબ કે વેઇટિંગ લિસ્ટ તેમનું પણ અહીંયા ડિક્લેર કરવામાં આવેલું છે। જે આ મિત્રો બંને વિભાગના કુલ કેટલી જગ્યાઓ માટે વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવેલું છે તેમની માહિતી સાથે આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા પણ આપવામાં આવેલી છે। જેની અંદર તે જણાવે છે કે તલાટી કમ મંત્રી માટે કુલ 669 જગ્યાઓ માટેનું વેઇટિંગ લિસ્ટ અને જુનિયર ક્લાર્ક માટે કુલ 244 જેટલી જગ્યાઓ માટેનું વેઇટિંગ લિસ્ટ છે તે મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલું છે। મતલબ કે જે મંડળની ઓફિશિયલી વેબસાઇટ છે તેની અંદર ડિક્લેર કરી દેવામાં આવેલું છે। ઉમેદવારોની જિલ્લા ફાળવણી અને રીસફલિંગની જાહેરાત છે તે હવે પછી કરવામાં આવશે। જે આ મિત્રો જે ઉમેદવારોનું નામ છે તે વેઇટિંગ લિસ્ટની અંદર આવેલું છે તેવા ઉમેદવારોની જિલ્લા ફાળવણી અને રીસફલિંગની જાહેરાત હવે પછી કરવામાં આવશે, જેમની માહિતી છે તે આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા પણ આપવામાં આવેલી છે।